આર્ટ ગેલેરી સાયન્સ સેન્ટર ખાતે દેશના પ્રધાનમંત્રી મોદીના અલગ અલગ ચિત્રોનું પ્રદર્શન યોજાયું હતું। જળમંત્રી સી.આર. પાટીલ દ્વારા આ ચિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ગયો, જેના અનુસંધાનમાં સાયન્સ સેન્ટર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિવિધ પેઇન્ટિંગ્સનું એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે। સુરતના આર્ટ ગેલેરી સાયન્સ સેન્ટર ખાતે મોદીના વ્યક્તિત્વ અને સિદ્ધિઓનું ચિત્ર પ્રદર્શન યોજાયું। જળમંત્રી સી.આર. પાટીલ દ્વારા ચિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આર્ટ ગેલેરી સાયન્સ સેન્ટર ખાતે 2 દિવસનું ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। સી.આર. પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરી ચિત્ર પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે જે સેવાકીય પખવાડું ઉજવવાનું ભારતીય જનતા પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવે છે, તેના એક ભાગરૂપ આજે સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા નરેન્દ્રભાઈ મોદી સાહેબની જીવનની અને જીવન દરમિયાન કાર્યોની વિવિધ સિદ્ધિઓનું એક ચિત્ર પ્રદર્શન અહીં કરવામાં આવ્યું હતું। આપ જોઈ શકો છો કે એમાં સાહેબના જીવનના એક પ્રસંગો આવરી લેવામાં આવ્યા છે અને ખૂબ આબેહૂબ ખૂબ સુંદર ચિત્રાવલીનું પ્રદર્શન અહીં પ્રજા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। સાહેબ, કેટલા ચિત્ર છે અને કેટલા દિવસ ચાલશે? એ લગભગ 3-4 દિવસ સુધી ચાલશે અને ચિત્રોની સંખ્યાનો મને આઈડિયા નથી। જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનના અનેક પ્રસંગોના ચિત્રોનું પ્રદર્શન યોજાયું છે। ઉદ્ઘાટન પ્રસંગે ભાજપના દિગ્ગજ નેતાઓ, ધારાસભ્ય સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ડાંગ જિલ્લાના 311 ગામોમાં હનુમાન મંદિર બનાવવાનો સંકલ્પ સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા દ્વારા લેવામાં આવ્યો। ત્યારે ડાંગ જિલ્લામાં વધુ 6 ગામોમાં પ્રયોશા પ્રતિષ્ઠાન માલેગામના પૂજ્ય પીપી સ્વામીજીના માર્ગદર્શન હેઠળ હનુમાનજીના મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું। ડાંગ જિલ્લાના 311 ગામોમાં હનુમાન મંદિર બનાવવાનો સંકલ્પ સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા લેવામાં આવેલ છે। ત્યારે ડાંગ જિલ્લામાં વધુ 6 ગામોમાં પ્રયોશા પ્રતિષ્ઠાન માલેગામના પીપી સ્વામીજીના માર્ગદર્શન હેઠળ હનુમાનજીના મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ ડાંગ જિલ્લાના 311 ગામોમાં હનુમાન મંદિર બનાવવાનો સંકલ્પ લીધો છે। ડાંગ જિલ્લામાં 101 જેટલા મંદિર બની ગયા છે। ડાંગ જિલ્લામાં હનુમાનજી મંદિરોના નિર્માણ યજ્ઞનું કામ પૂર્ણ થતાં ભક્તો માટે લોકાર્પણ કરાયા હતા। આ પ્રસંગે પીપી સ્વામીએ જણાવ્યું હતું કે ડાંગ જિલ્લાના ગામડાઓમાં હનુમાનજીના મંદિરના યજ્ઞથી લોકોને સામાજિક ઉત્ક્રાંતિ, સેવા સેતુ સાથે જોડાવાનો અભિગમ છે, સાથે આત્મનિર્ભર ગામડાઓ બનાવવા માટેનો છે। એસઆરકે ગ્રુપના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા અને અન્ય દાતાઓના સકારાત્મક અભિગમથી આજે 101 ગામડાઓમાં હનુમાનજી મંદિરોના નિર્માણનું કાર્ય પૂર્ણ થયું છે। જ્યારે યોગી અરુણાનંદજી મહારાજે જણાવ્યું હતું કે ભારતની સંસ્કૃતિ મંદિર અને દેવી દેવતાઓની છે। ડાંગ જિલ્લાના ગામોમાં લોકોએ પ્રથમ પથ્થર પર સિંદૂર લગાવી હનુમાનજીની પૂજાની શરૂઆત કરી હતી, જે પૂજા આજે હનુમાનજીના મંદિરોના સ્વરૂપે ખરા અર્થમાં સાર્થક થઈ છે। આજે ડાંગ જિલ્લામાં 101 હનુમાનજીના મંદિરો પૂર્ણ થઈ ગયા છે। જે મંદિરોમાં ભગવાનની કૃપા છે, તેઓએ ઉપસ્થિત ભક્તોને ભગવાનની કૃપા અને ઈચ્છા શક્તિનો તફાવત સમજાવ્યો હતો। સૃષ્ટિમાં તમામ બાબતો ઈશ્વરની યોજનાના ભાગરૂપે જોવા મળે છે અને થાય છે। ડાંગ જિલ્લાના ગામડાઓ ખૂંદતા પીપી સ્વામીજીના સહયોગથી ડાંગ જિલ્લામાં હનુમાનજીના મંદિર નિર્માણ કાર્યનો વિચાર આવ્યો હતો। એક વખત હું અને પીપી સ્વામીજી સાથે ડાંગ જિલ્લાના ગામડાઓની મુલાકાત કરી હતી। ત્યારે ખુલ્લા આકાશમાં હનુમાનજીની પ્રતિમા જોવા મળી હતી। ત્યારે વિચાર આવ્યો કે આપણા ભગવાનની આવી દશા, જેથી તે ક્ષણે તેઓએ પીપી સ્વામીજીને પૂછતા આવી મૂર્તિઓ ડાંગ જિલ્લાના તમામ ગામોમાં જોવા મળશે। ત્યારે તેઓએ કહ્યું કે આ ભગીરથ કાર્ય આપણે ઉપાડી લઈએ, જેથી ડાંગ જિલ્લામાં 311 ગામોમાં હનુમાનજીના મંદિરો બનાવવાનો સંકલ્પ લીધો। 2017માં આ મેડિકલ કેમ્પમાં અમે બધા આવેલા। એ સમયે હું અને પીપી સ્વામી એક ગામથી પસાર થતા હતા, એટલે હનુમાનજીની મૂર્તિ એક ઝાડના થળીએ પડેલી જોઈ એટલે મારા હૃદયમાંથી ઉદ્ગાર નીકળ્યો કે સ્વામી, આપણા ભગવાન આમ નામ રઝળતા રહે એ કેટલું યોગ્ય છે। થોડોક શબ્દ સારો નહોતો પણ હૃદયમાંથી બોલાઈ ગયો।
એટલે મને કહે કે ગોવિંદભાઈ આવું તો ઘણું અહીંયા કરવા જેવું કોણ કરે, તો મારાથી બોલાઈ જવાનું કે આપણે કરીએ. તો કે આવા તો 300 ગામ છે. તો મેં કીધું આપણે 300 કરશું. બસ આ અનાયાસે સેકન્ડોમાં આ અમારો વાર્તાલાપ થયો અને ભગવાને આ યોજના બનાવી. આ હનુમાનજી મંદિરના લોકાર્પણ કાર્યક્રમ માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને પણ નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જોકે વરસાદી માહોલમાં રાજ્યપાલ ઉપસ્થિત રહી શક્યા નહોતા. ત્યારે આ કાર્યક્રમમાં 101 ગામના ગ્રામજનો, ભાવિક ભક્તો, સંત મહારાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સુરત સિવિલ ડિફેન્સ અમરોલી ડિવિઝન દ્વારા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ વખત આટલા મોટા જોખમ સાથે નદીના પુલ પર તમામ પ્રોટોકોલ્સ અને નિયમો સાથે સિવિલ ડિફેન્સ સુરતના અમરોલી ડિવિઝન દ્વારા મોટા વરાછા ખાતે આવેલી ચીકુવાડી તાપી બ્રિજની સફાઈ કરી હતી. મોટા વરાછાથી યુનિવર્સલ ફાઉન્ડેશનની ટીમ તેમજ સુરત મહાનગરપાલિકાની સરથાણા ઝોન બી આરોગ્યની ટીમના સથવારે સફાઈ કરવામાં આવી હતી. તાપી નદીના પુલ પર ખૂબ જ જોખમી જગ્યાએ ઊભા રહી પોતાના જીવને જોખમમાં મૂકી સેફટીના સાધનોનો પૂર્ણ ઉપયોગ કરી સફાઈ અભિયાન ઝુંબેશ ઉપાડી હતી. આ સાથે સાથે લોકહિતના કાર્ય કરનાર તથા જીવન રક્ષક તરીકે રાષ્ટ્ર સેવા આપતા સિવિલ ડિફેન્સ અમરોલી ડિવિઝનને સફાઈ ઝુંબેશમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને કોઈપણ જાતના બેરિકેડ વિના પુલ ઉપર સફાઈ હેતુ જોખમ લઈને કામગીરી કરી હતી. સાથે સાથે તાપી નદીમાં ગંદકી ના થાય તે માટે લોકો દ્વારા ન પધરાવીને ફેંકવામાં આવેલા પૂજાપો અને ભગવાનની જૂની પ્રતિકૃતિઓ ન ફેંકવા અપીલ કરવામાં આવી હતી. સિવિલ ડિફેન્સના વોર્ડના પ્રકાશ વેકરિયાએ જણાવ્યું હતું કે આ ખૂબ જ જોખમી કાર્ય છે, કારણ કે બ્રિજના માર્જિન વેબ ઉપર આ કચરો નાખવામાં આવ્યો હતો, જે કોઈ પણ સામાન્ય સફાઈ કર્મી આવીને સફાઈ કરી શકે તેમ નથી, કારણ કે સીધા નદીમાં પડે તો જીવ જઈ શકે છે. ઘણા સમયથી આ કચરો અહીં એકત્રિત થયો હતો એવું માની શકીએ કે જ્યારથી આ બ્રિજ બન્યો ત્યારથી અહીં સફાઈ થઈ નથી. આવતા જતાં અમારી નજર અહીં પડતી હતી અને નક્કી કર્યું કે અમે આ કાર્ય કરીશું. એમ સિવિલ ડિફેન્સ સાથે સંકળાયેલા છે, તેથી અમે પહેલાથી જ આવું જોખમી કામ કરવા માટેની તાલીમ મેળવી હોય છે. હેતુ મારો છે આજનો ભારત સરકારના સર્કલ ઉપર સ્વચ્છ ભારત મિશન જે અમલમાં મૂકવામાં આવ્યું છે એને લઈને સ્વચ્છ સુરત તથા સ્વચ્છ રાષ્ટ્રના હેતુથી અમે લોકોએ આજના દિવસે આ અઘરું અને એક હાર્ડ વર્ક અમે લોકોએ પસંદ કર્યું છે કે દેશની અંદર જે કોઈ વ્યક્તિ ન કરી શકતો હોય, કે કોઈ સંસ્થા ન કરી શકતી હોય, તો તેના આધારે અમે લોકોએ સુરત મહાનગરપાલિકા, ફાયર 108 અને સિવિલ ડિફેન્સના તમામ વોર્ડનો સાથે, તમામ ડિવિઝનો સાથે લઈ અને આ સફાઈ અભિયાનનું આયોજન કર્યું છે. એનો હેતુ છે એ 100% સાચી વાત છે, પરંતુ આ જગ્યા એવી છે કે જ્યાં હરેક વ્યક્તિને આવવા માટે ડર હોય છે, હરેક વ્યક્તિને આવવા માટે એક ડેન્જરસ હોય છે. આ ડેન્જરસ લે કોણ? તો અમને સરકારશ્રીએ છોપેલું છે અને અમને જે ટ્રેનિંગો આપેલી છે એ ટ્રેનિંગની અંદર સિવિલ ડિફેન્સ માત્ર જોખમો સાથે સંકળાયેલી છે. ફ્લડ, ફાયર, બિલ્ડિંગ કોલર, અર્થક્વેક કે પછી વોટેવર કોઈ પણ જાતના ડિઝાસ્ટર હોય, તો ડિઝાસ્ટરને લઈને અમને લોકોને આ રૂટીન જેવું લાગ્યું. અમે આ સફેદ અભિયાન શરૂ કર્યું હતું અને 2 કિલોમીટર સુધીનો જે માર્જિનનો વે છે તે સાફ કર્યો છે. લોકો અંધશ્રદ્ધાને કારણે આ રીતે કચરો તાપી નદીમાં ફેંકવાનો પ્રયાસ કરે છે, પરંતુ આ માર્જિન જગ્યા જે છે ત્યાં જ આ કચરો એકત્રિત થઈ જાય છે. અમે લોકોને અપીલ કર્યા છે કે આવી રીતે કચરો નદીમાં ફેંકવાનો બંધ કરે, જેથી કરીને નદી પણ પ્રદૂષિત ન થાય. આ કામ સામાન્ય સફાઈની કામગીરી કરતાં ખૂબ જ અલગ અને જોખમી હોવાથી અમે તમામ પ્રકારની સેફટીના સાધનો સાથે કામ કરી રહ્યા હતા. બીજું કોઈ આ કામ કરી શકે તેમ ન હતું, તેથી અમે જ આ કામ માટે આગળ આવ્યા હતા. સુરત શહેરમાં માત્ર 6 દિવસના બાળકના 5 અંગોનું દાન કરવામાં આવ્યું છે. 6 દિવસના બાળકના લીવર, બંને કિડની અને બંને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું હતું. બાળકના અંગદાનથી 4 લોકોને જીવન મળ્યું છે. દેશનો આ ત્રીજો કિસ્સો છે જેમાં નાના બાળકનું અંગદાન કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાંક ગામના વતની અને હાલમાં સુરતના વેલંજા સ્થિત સુખ શાંતિ સોસાયટીમાં મયુરભાઈ ઠુમ્મર પરિવાર સાથે રહે છે અને તેઓ પ્લમ્બિંગનું મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તારીખ 23 સપ્ટેમ્બર 2024 સોમવાર રાત્રે 8:30 વાગ્યે મયુરભાઈની પત્નીએ નોર્મલ ડિલિવરી સાથે કામરેજની હોસ્પિટલમાં બેબીનો જન્મ થયો હતો.
જ્યાંથી બાળકીને સારવાર અર્થે સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત ડાયમંડ હોસ્પિટલમાં NICU વિભાગમાં ખસેડવામાં આવી હતી. આ દરમિયાન તારીખ 27 સપ્ટેમ્બર 2024ના રોજ તબીબો દ્વારા બેબીને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવી હતી. બેબી બ્રેઇન ડેડ જાહેર થતાની સાથે જ ડાયમંડ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર ડોક્ટર હરેશ પાગડાએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના વિપુલભાઈ તળાવિયાનો સંપર્ક કર્યો હતો અને જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમે હોસ્પિટલ પહોંચી પરિવારને અંગદાન અંગે માહિતી આપી હતી અને આખરે પરિવારે અંગદાન પ્રત્યે સંમતિ આપી હતી. પરિવારજનોની સંમતિ મળતા ગુજરાત સરકારની સોટો સંસ્થાનો સંપર્ક કરી ડાયમંડ હોસ્પિટલમાંથી સોટોમાં રજીસ્ટ્રેશનની પ્રોસેસ શરૂ કરવામાં આવી હતી. સોટો ગુજરાત દ્વારા લીવર નાણાવટી હોસ્પિટલ મુંબઈ અને બંને કિડની IKDRC અમદાવાદ અને ચક્ષુ લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક અમદાવાદ એલોકેશન કરવામાં આવ્યું હતું. ઓર્ગન દેશના વિવિધ શહેરમાં સમયસર પહોંચી શકે એવા ઉમદા હેતુથી ગણતરીની મિનિટોમાં ડાયમંડ હોસ્પિટલથી સુરત રેલવે સ્ટેશન સુધીનો ગ્રીન કોરિડોર તથા સુરતથી IKDRC અમદાવાદ સુધીનો ગ્રીન કોરિડોર માટે ગુજરાત પોલીસ દ્વારા બંદોબસ્ત સાથે ગ્રીન કોરિડોરની સજ્જડ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. રેલવે ઓથોરિટી તથા પોલીસ વિભાગ દ્વારા વિશેષ સહકાર મળ્યો હતો. ડાયમંડ હોસ્પિટલથી ડોક્ટર હરેશભાઈ પાગડારનો ફોન આવ્યો હતો કે અમારે ત્યાં એક બ્રેન્ડેડ બચ્ચું છે, આપ આવો અને આપણે પરિવારજનોને મળીએ અને અંગદાન માટે સમજાવીએ. હું, અમારા ફાઉન્ડર PM ગોંડલિયા, ડૉક્ટર નિલેશભાઈ કાછડિયા અમે ત્યાં ડાયમંડ હોસ્પિટલ ઉપર ગયા અને જે દીકરી હતી 6 દિવસની એમના પિતા મયુરભાઈને મળ્યા અને એમને અંગદાન વિશે સચોટ માહિતી આપી. આ અંગદાન શું કામે કરવું જોઈએ એમના માટે એમને પૂરતી સમજ આવી અને તેઓ એગ્રી થયા અને એઓએ પરિવાર સાથે મળી અને અંગદાન માટે સંમતિ આપી. PM ગોંડલિયા અને વિપુલ તળાવિયાએ જણાવ્યું હતું કે અંગદાન માટે જાગૃતિ લાવવા તમામ પ્રેસ, ઇલેક્ટ્રોનિક મીડિયા, OTT પ્લેટફોર્મ અને વિવિધ સોશિયલ મીડિયાનો ખૂબ જ સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે, જેથી આ 18મું અંગદાન સંસ્થાના માધ્યમથી કરવામાં આવ્યું હતું. વિશેષમાં વિપુલ તળાવિયાએ જણાવ્યું હતું કે અંગદાન માટે ઠુમ્મર પરિવાર દ્વારા અમારી સંસ્થા ઉપર અતૂટ વિશ્વાસ મૂકીને જૂની માનસિકતાઓથી દૂર થઈ અંગદાન જાગૃતિના અભિયાનમાં સમગ્ર પરિવારના મોભી તથા યુવાનો સામેલ થયા હતા. અગાઉ 100 કલાકના બાળકનું અંગદાન અને 120 કલાકના બાળકનું અંગદાન પણ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના માધ્યમથી થયું હતું. ત્યારે આજરોજ ભારત દેશમાં નાની વયે ત્રીજું અંગદાન ડાયમંડ હોસ્પિટલ અને જીવનદીપ ઓર્ગન ડોનેશનના સંયુક્ત પ્રયત્નોથી શક્ય બન્યું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા ભેસ્તાન શોપિંગ સેન્ટર ખંડેર હાલતમાં છે અને બન્યાને વર્ષો થવા છતાં પણ હજુ સુધી કોઈને ફાળવણી થઈ નથી. ભેસ્તાન શોપિંગ સેન્ટરની મુલાકાત લીધી તો ત્યાંનો નજારો જોઈ સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. ઠેર ઠેર દારૂની બાટલીઓ તેમજ પુષ્કળ પ્રમાણમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા આજે એકાએક જ ભેસ્તાન વિસ્તારના શોપિંગ સેન્ટરની મુલાકાત લેતા અનેક ચોંકાવનારી બાબતો સામે આવી છે. વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે ભેસ્તાન શોપિંગ સેન્ટર બનાવવું એટલે લોકોના લોહી પરસેવાના પૈસાનું પાણી કરવું સમાન છે. વર્ષોથી આ શોપિંગ સેન્ટર બનીને તૈયાર છે, પણ ભાજપ શાસકોની અણધડ નીતિ અને પાલિકાના કામચોર અધિકારીઓની મિલીભગતથી હજુ સુધી કોઈને એક પણ દુકાન ફાળવવામાં આવી નથી. અધૂરામાં પૂરું ત્યાં એકમાત્ર આયુષ્યમાન આરોગ્ય મંદિર ચાલતું દેખાય છે, જ્યાં રોજના કેટલાય આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓ આવતા હશે. તેઓ પણ જાણે આખી વાતમાં સામેલ હોય તેમ આંખ આડા કાન કરતા જોવા મળે છે. વધુમાં તેઓએ જણાવ્યું કે ભાજપ શાસકોએ જાણે અસામાજિકો માટે ગેરકાયદે પ્રવૃત્તિઓ કરવા માટે જ ખાસ આ શોપિંગ સેન્ટર બનાવ્યું હોય તેવું લાગી રહ્યું છે. ઠેર ઠેર દારૂની બોટલો, દેશીની પોટલીઓ જોઈ શકાય છે. લોખંડની રેલિંગ પણ અમુક જગ્યાએથી ચોરાઈ ગઈ છે. બાથરૂમમાંથી પણ વસ્તુઓ ગાયબ છે. મતલબ કે વર્ષોથી આ શોપિંગ સેન્ટર બનાવીને ભાજપ શાસકો ભૂલી ગયા છે જે તેમની વહીવટી નિષ્ફળતા સૂચવે છે. લોકો લોહી પરસેવો એક કરીને પાલિકાને ટેક્સ ચૂકવે છે અને અણધડ ભાજપ શાસકોના રાજમાં તેમની મહેનતની કમાણીની પાણી થઈ જાય છે. પારાવાર ગંદકી પણ પાલિકાના અધિકારીઓને દેખાતી નથી. સામાન્ય માણસના ઘરે જો થોડી ગંદકી હોય
તો 500,000ની રસીદો ફાડીને બહાદુરી બતાવતું આરોગ્ય ખાતું આ મામલે કેમ પગલાં લેતી નથી, તે પણ શંકાનો વિષય છે. ઉપનેતા મહેશભાઈ અણઘડે આ મુદ્દે જણાવ્યું હતું કે ભાજપ શાસકોને ફક્ત કમિશન ખાવામાં રસ છે. લાખો કરોડોના કામો મંજૂર કરીને ક્યાંથી કમિશન મળે અને કમલમની તિજોરી ભરાય એમાં જ એમને રસ છે. સામાન્ય લોકોના હિત વિશે ભાજપ શાસકોએ આજ દિન સુધી વિચાર્યું નથી. પ્રજાના પૈસે આવા કેટલાય કરોડો રૂપિયાના પ્રોજેક્ટ બનાવીને તેણે નધણિયાત હાલતમાં છોડીને પ્રજાના પૈસાનો વ્યય કરે છે. સુરતનો ડાયમંડ ઉદ્યોગ આજે વિશ્વ કક્ષાએ ફેલાયેલો છે, પરંતુ છેલ્લા 1 વર્ષથી મંદીના અજગરી ભરડામાં આવી જવાના કારણે આર્થિક રીતે રત્ન કલાકારોનું જીવન વ્યાપન કરવું દુષ્કર બની ગયું છે. છેલ્લા કેટલાક સમયથી રત્ન કલાકારોની આજીવિકાઓ પર મંદીની સીધી અસર થઈ છે અને તેના કારણે અનેક વખત આપઘાતના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. આ બાબતને લઈને કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. કોંગ્રેસ પ્રેરિત રત્ન કલાકારો હિત રક્ષક સમિતિ દ્વારા થોડા દિવસ અગાઉ મિની બજારો ખાતે પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ત્યારે સુરત શહેર પ્રમુખ સહિતના કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી આવીને આવેદનપત્ર આપીને રત્ન કલાકારો સાથે અન્યાય થઈ રહ્યો હોવાની વાત કરી હતી. તેમણે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે કે રત્ન કલાકારોને લેબર એક્ટ હેઠળ જે પણ લાભ આપવામાં આવે તે તમામ લાભ ચૂકવવા જરૂરી છે, પરંતુ આર્થિક સંકળામણમાં તેઓ પોતાનું જીવન ટૂંકાવી દે છે. આ ઘટનાને રોકવા માટે સરકાર તરફથી તાત્કાલિક અસરથી તેમને રાહત આપવામાં આવે તેવી યોજનાઓની જાહેરાત કરવી જરૂરી છે. એટલે જ નહીં, પરંતુ અન્ય કામદાર સંગઠનોની માફક રત્ન કલાકારોનું સંગઠન પણ કાયદેસર રીતે નોંધાય અને દરેક રત્ન કલાકારની નોંધણી થાય તે જરૂરી છે. સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકાર સંઘર્ષ સમિતિનું આયોજન કર્યું છે અને એ રત્ન કલાકાર સમિતિ જે છે એ લોકો સુધી જાય છે, રત્ન કલાકારોને મળે છે અને એમના સમસ્યાઓને સમજે છે. તેમાં એવું ઉભરીને આવે છે કે સરકારે રત્ન કલાકાર જન કલ્યાણ બોર્ડ બનાવવું જોઈએ અને તેમને સહાય આપવા માટેનું આયોજન કરવું જોઈએ. એમના બાળકોને, એમના પરિવારજનોને આરોગ્ય, શૈક્ષણિક સુવિધાઓ મળી રહે. સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ ધનસુખ રાજપૂતે જણાવ્યું કે આજે સમગ્ર વિશ્વની અંદર હીરા ઉદ્યોગ પોતાનો ડંકો વગાડી ચૂક્યો છે. કેન્દ્ર સરકારને વિદેશી નાણાં કમાવી આપવા માટે પણ સૌથી અગ્રેસર હીરા ઉદ્યોગ છે. છતાં પણ રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ સારી નથી. વર્ષોથી એકસરખી ચાલતી આવતી પરંપરાને કારણે આજે રત્ન કલાકારોને ભારે નુકસાન થઈ રહ્યું છે. ફેક્ટરીના સંચાલકો પોતાના મનમાની વર્તનના કારણે ગમે ત્યારે રત્ન કલાકારને છૂટા કરી દે છે, જેને કારણે રત્ન કલાકારોના પરિવારનું પોષણ કરવું પણ તેમને માટે મુશ્કેલ બની જતું હોય છે. આખરે આર્થિક સંકળામણમાં આવીને રત્ન કલાકારો આપઘાત કરી લેતા હોય છે. આવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય તેના માટે રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે જાગવાની જરૂર છે. અત્યાર સુધી જે તેમની સાથે અન્યાય થયો છે તે આગળ ન થાય તે માટે અમે રજૂઆત કરવા આવ્યા છીએ. ચોમાસાની સિઝનનો હવે અંત આવી ગયો હોય તેમ જિલ્લા સહિત ઓલપાડ તાલુકામાં મેઘરાજાએ છેલ્લા કેટલાક દિવસથી વિરામ લીધો હોય તેમ વરસાદ પડ્યો ન હતો, પરંતુ હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી અને સુરત જિલ્લામાં છેલ્લા 3-4 દિવસથી ફરી ચોમાસું જામ્યું હતું. ત્યારે ઓલપાડ તાલુકામાં વહેલી સવારે પવન સાથે ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ વરસ્યો હતો. એક સપ્તાહ પહેલા જાણે ચોમાસું પૂરું થઈ ગયું હોય તેમ ગરમીનું પણ જોર વધ્યું હતું અને લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા હતા. પરંતુ ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી હતી, જેને પગલે દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં અવારનવાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ઓલપાડ તાલુકામાં મળસ્કે વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જો કે આ પડેલા પાછોતરા વરસાદને પગલે અને જો વરસાદ પડશે તો ખેડૂતોએ ડાંગરના પાકોને નુકસાની થવાની ભીતિ સેવાઈ રહેલી છે. ચોમાસું ડાંગરના પાક થવાની અંતિમ તૈયારી હોય અને આવા સમયે પાછોતરો વરસાદ થશે તો ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવે તો નવાય નહીં. આ વર્ષે ચોમાસાની ઋતુમાં ગુજરાત પર મેઘરાજાની અમી દ્રષ્ટિ રહી છે. નદી નાળા વોંકળાના પાણીની ખાસ્સી આવક થઈ છે. નાના મોટા ચેકડેમ છલકાયા છે અને પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ગુજરાતમાં મેઘમહેર થતા અનેક પહાડો પર હરિયાળી છવાઈ ગઈ છે.
ઝરણાઓ અને નદીઓ જાણે સંગીતની સુરાવલીઓ રેલાવતી હોય તેમ ખળખળ વહી રહી છે, જેથી નયનરમ્ય નજારાઓ સર્જાયા છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં અમી છાંટણાથી જાણે ધરતીએ લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. જ્યાં વલસાડના હિલ સ્ટેશન વિલ્સન હિલનો મનોરમ્ય નજારો મન મોહી લે તેવો છે. હંગર વચ્ચેના જંગલમાં ઘટાદાર વૃક્ષોથી પસાર થતી નદીનું ચિત્ર મન મોહી લે એવું ભાસી રહ્યું છે. ત્યારે આવા જ આંખ પહોંચાડે તેવા દ્રશ્યો ઇન્ડિયા ન્યૂઝ તમને બતાવી રહ્યું છે. તો આવો સાથે મળીને જોઈએ મેઘ મહેરથી પથરાયેલી પહાડો વચ્ચેની સુંદર હરિયાળીના મનમોહક દ્રશ્યો. સહ્યાદ્રીની ગિરિમાળામાં આવેલા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાનું વિલ્સન હિલ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્ય અને મહારાષ્ટ્રના સહેલાણીઓ મોટી સંખ્યામાં ચોમાસા દરમિયાન વિલ્સન હિલના મુલાકાત લેતા હોય છે. ત્યારે ધરમપુરથી 27 કિલોમીટરના અંતરે સમુદ્ર સપાટીની 2300 ફૂટ ઊંચાઈએ પંગાર બારી ખાતે વસેલું છે. સહ્યાદ્રી પર્વતમાળાના ખોળામાં વસેલું વલસાડનું ખૂબ જ પ્રખ્યાત હિલ સ્ટેશન વિલ્સન હિલ દેશ વિદેશના પ્રખ્યાત હિલ સ્ટેશનોની યાદ અપાવી દે એવો મનમોહક અનુભવ વિલ્સન હિલની મુલાકાત વેળાએ થાય છે. ધરમપુરથી 25 કિલોમીટરના અંતરે આવેલા પ્રખ્યાત રમણીય ગિરિમથક વિલ્સન હિલ પ્રવાસીઓના આકર્ષકનું કેન્દ્ર રહ્યું છે. દરિયાઈ સપાટીથી 2300 ફૂટ ઊંચાઈ પર આવેલા વિલ્સન હિલની દૂર દૂરથી પ્રવાસીઓ આવતા હોય છે. ધરમપુરથી વિલ્સન હિલ ઘાટ અને વળાંક સાથેના સર્પાકાર રસ્તા પરથી પસાર થવાનો રોમાંચ અલગ હોય છે. ધરમપુરના રાજવી વિજયદેવજી વિલ્સન હિલ ઉપર સુંદર છત્રીનું નિર્માણ કરાવી એ સમયના મુંબઈના ગવર્નર વિલ્સનના સન્માનમાં તેમની આરસના પથ્થરોમાંથી કંડારેલી સુંદર પ્રતિમા મૂકી હતી, જે આજે પણ ધરમપુરના ધ લેડી વિલ્સન મ્યુઝિયમમાં સચવાયેલી છે. વિલ્સન હિલ ઉપરથી સમુદ્રનો સુંદર નજારો, વાદળ સાથે વાતો કરતા પહાડ, ખડકાળ પથ્થરોમાંથી નદીને મળવા અધીરા થઈને વહેતા ઝરણા અને કુદરતે છૂટા હાથે વેર્યું છે. સૌંદર્ય વિલ્સન હિલ ઉપર જવા માટે 18 કાવા તરીકે ઓળખાતા રોમાંચક ઘાટ છે. બોલીમાં કાવા એટલે વળાંક, જેનો નજારો મનમોહક છે. વિલ્સન હિલ કેન્દ્ર નજીક જ ગીચ જંગલો વચ્ચે પંગાર બારી વન્યજીવન અભયારણ્ય પણ આવેલું છે. અહીં અનેક વન્યજીવોને જોવાનો લાહવો, પક્ષીઓનો મધુર કિલકિલાટ અને હરિયાળીથી સમુદ્ર જંગલો મનને તરોતાજા કરી દે છે. વિલ્સન હિલની મુલાકાતમાં સનસેટ પોઈન્ટ પરથી સૂર્યાસ્તનો નજારો અલગ હોય છે. વિલ્સન હિલની કલાત્મક છત્રી સાથે પ્રવાસીઓ અચૂક તસવીરો કેમેરામાં કંડારતા હોય છે. ગિરિમથક પ્રવાસન સ્થળો મહાબળેશ્વર, પંચગીનીની સમકક્ષ હોવાની પ્રતીતિ કરાવે છે. ચોમાસામાં અહીં આવતા પ્રવાસીઓને વિલ્સન હિલના ટેબલ ટોપ વિસ્તારમાંથી જોવા મળતો પંગારબારી રેન્જના અંદાજે 12,000 હેક્ટરના સહ્યાદ્રીની પર્વતમાળા વન વિસ્તાર પૈકીનો સુંદર અને નયનરમ્ય હારમાળાએ લીલી ચાદર ઓઢી હોવાની પ્રતીતિ કરાવે છે. નવરાત્રીના ગણતરીના દિવસો બાકી છે. યુવાનોમાં થનગનાટ વધી રહ્યો છે, જેને લગતી તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. યુવાનોએ પોતાના ગ્રુપ તૈયાર કરી રહ્યા છે. નવરાત્રીમાં ગરબે ઘૂમવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દાદરા નગર હવેલીમાં શરૂ થનાર નવરાત્રી મહોત્સવની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. સિલવાસ, ખાનવેલ, નરોલી, દાદરા સહિત પ્રદેશના દરેક ગામોમાં માતાજીની મઢુલી બનાવી ગરબાની રમઝટની તૈયારી કરી દીધી છે. માતાજીની ગરબી સ્થાપન માટે રંગબેરંગી માટલીઓ લેવા માટે બજારમાં ભીડ જોવા મળી હતી. સાથે મંદિરોમાં પણ નવરાત્રી પર્વની તૈયારી માટે લાઇટિંગ અને ડેકોરેશન કરવામાં આવી રહ્યું છે. ગરબા ક્લાસીસ દ્વારા પ્રી નવરાત્રીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેરમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો છે. એક પછી એક ડુપ્લિકેટ અધિકારીઓ પકડાઈ રહ્યા છે. સરથાણા પોલીસે નકલી એસએમસી કર્મચારીને ઝડપી પાડ્યો છે. એસએમસી કર્મચારી ન હોવા છતાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના લાયસન્સ માટે ગ્રાહક લાવતો હતો. પોતાને વકીલ જણાવતો રોહનગીરી ગોસ્વામી છેલ્લા 1 વર્ષથી આ રીતે લોકોને ઠગતો હતો. આ માટે તેણે 2 મહિલાને પણ નોકરી પર રાખી હતી, જેણે 350થી વધુ FSSAIના બોગસ લાયસન્સ કાઢી આપ્યા હતા. એક લાયસન્સના 2600 રૂપિયાથી વધુ પડાવતા હતા. હાલ તો આ મામલે સરથાણા પોલીસ દ્વારા 2 મહિલા સહિત 3 આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ખાણીપીણીની દુકાનો અને કરિયાણા સ્ટોરના ધારકોએ
ખાદ્ય સુરક્ષા અંગેનું FSSAI નું લાયસન્સ લેવું ફરજિયાત છે. આવા લાયસન્સ સ્થળ પર આપી દેવાના નામે છેતરપિંડી કરતી ટોળકી સરથાણા વિસ્તારમાં સક્રિય થઈ હતી. આ ટોળકી દ્વારા અનેક દુકાનદારો પાસેથી નાણાં પડાવ્યા હતા. ખાણીપીણીની દુકાનો, ખાદ્ય ચીજોના કરિયાણા સ્ટોર ધારકોએ FSSAI નું લાયસન્સ લેવું ફરજિયાત છે, જે શહેરી વિસ્તારમાં મનપા મારફતે મળે છે. આ માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. ત્યારે લેભાગુ ટોળકી દ્વારા યુવતીઓને કામે રાખીને બોગસ લાયસન્સ કાઢી આપવાનો ગોરખ ધંધો ચાલી રહ્યો હતો. શહેરના જુદા જુદા વિસ્તારમાં તો આવા લેભાગુ તત્વો સક્રિય છે, પણ ખાસ કરીને સરથાણા વિસ્તારમાં ટોળકીની સક્રિયતા વધુ હતી. સરથાણા પોલીસ મથક હેઠળ આવતા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખાણીપીણીની દુકાનો ધમધમે છે. આવી દુકાનોના સંપર્ક કરીને દુકાનદારોને વિવિધ પ્રકારે વાતોમાં ભરમાવીને FSSAI નું બોગસ લાયસન્સ થોડીક મિનિટોમાં પકડાવી દેવાય છે. આના માટે ₹100 ઓનલાઈન ફી અને ₹2680 વિવિધ ચાર્જના નામે વસૂલવામાં આવે છે. એની રસીદો પણ આપવામાં આવી રહી હતી. આ લેભાગુ ટોળકીના અનેક લોકો ભોગ બન્યા હતા. આ મામલે સરથાણા પોલીસે તપાસ હાથ ધરી હતી. સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં SMCના કર્મચારી ન હોવા છતાં SMCના કર્મચારી પહેરે તેવો ડ્રેસ પહેરી ખોટી ઓળખ ઊભી કરી દુકાનદારોને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના લાયસન્સ કઢાવી આપવા માટે ગ્રાહકો લાવવા ઠગાઈ કરતા આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે વકીલ તરીકે પોતાની ઓળખ આપતા 37 વર્ષીય રોહનગીરી અશોકગીરી ગોસ્વામીને ઝડપી પાડ્યો હતો. આ સાથે 2 મહિલાને પણ ઝડપી પાડવામાં આવી હતી. વકીલ નકલી પાલિકા અધિકારી બનીને 2 મહિલાને પાલિકાની નોકરી પણ આપી દીધી હતી, જેના દ્વારા તે છેલ્લા 1 વર્ષથી લોકોને ઠગતો હતો. FSSAIના લાયસન્સના નામે નાણાં પડાવતી ટોળકી દ્વારા 2 યુવતીને કામ પર રાખી હતી. તેને મનપાના આછા ભૂરા રંગનો ડ્રેસ આપવામાં આવ્યો હતો. એટલે જ્યારે આ યુવતીનો દુકાનદાર પાસે પહોંચે છે ત્યારે એના ડ્રેસ પરથી એવું માની લે છે કે આવેલી યુવતીઓ મનપાની કર્મચારીઓ જ હશે. આ યુવતીઓને FSSAIના લાયસન્સ વિશે જાણકારી પણ અપાઈ હતી, જેથી કરીને તેઓ દુકાનદારોને ભોળવી શકે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.